નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું છાત્રાલયની કન્યા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। જન્માષ્ટમીના તહેવાર પર 4-5 સળંગ રજાઓ હતી। છાત્રાલયમાં રહેતી મોટા ભાગની છોકરીઓ જતી રહી હતી। મેડિકલના છેલ્લા વર્ષવાળી શોભા અને બીજી 4 છોકરીઓ ઘરે જવાની ન હતી। ખેડૂત જ્ઞાતિના આ કન્યા છાત્રાલયની દેખરેખ એક પ્રૌઢ નિસંતાન દંપતી બલદેવભાઈ અને શાંતાબેન રાખતા। ગૃહમાતા તરીકે શાંતાબેનનું ભણતર જરા ઓછું પડતું, પણ બલદેવભાઈ પૂરા શિક્ષિત હતા એટલે સામાન્ય વહીવટ ચાલ્યા કરતો। છોકરીઓ એને માસા માસી કહેતી। માસા માસીએ 5 છોકરીઓને વાંચનખંડમાં બોલાવીને કહ્યું, 2 દિવસ પહેલાં કારોબારીની બેઠક હતી। હમણાં સંસ્થા નાણાં તંગીમાં છે। ટ્રસ્ટીઓ અંગત ઉપાડ આપીને કામ ચલાવે છે। મોંઘવારીમાં ખર્ચ વધતો જાય છે। અગાઉના નબળા વર્ષોને લીધે દાન ઓછા મળે છે। મંદીના કારણે અગાઉ લખાયેલ ફાળાની રકમ પણ આવતી નથી, એટલે નક્કી થયું છે કે 2-4 સદ્ધર ગામો છે, ત્યાં જઈને ફાળો માંગવો અને એમાં તમે પણ સાથે આવીને લોકોને સમજાવો। છોકરીઓ આ વાતમાં સહમત થઈ। એક ગામમાં જ્ઞાતિની રાત્રિ સભા ગોઠવાઈ। આગેવાનોએ લાંબા ભાષણ કરવાને બદલે છોકરીઓને જ વાત કરવા કહ્યું। મેડિકલવાળી શોભાએ ઊભા થઈને કહ્યું, મને ભાષણ તો આવડતું નથી, પણ મનની વાત કહું છું। આપણો સમાજ પૈસાદાર નથી, છતાં બધાના સહકારથી કન્યા છાત્રાલય ચાલે છે। અમે ગરીબ ઘરની દીકરીઓ છીએ। છાત્રાલય છે એટલે અમે ભણી શકીએ છીએ। સંસ્થા હમણાં ખોટમાં ચાલે છે। અમને રાખવાના ખર્ચા જેટલી આવક આવતી નથી, એટલે ના છૂટકે છોકરીઓના લજાજવામાં વધારો કરવો પડશે। જો કંઈક મદદ મળે તો। એટલું બોલતા એ ભાવુક થઈ ગઈ। બીજી છોકરીઓએ પણ હૃદયસ્પર્શી વિનંતી કરી। છોકરીઓની વાતો પર તાળીઓ પડી। સારી એવી રોકડ રકમ આવી અને ફાળો પણ લખાયો। એક માજીએ પોતાની કમરમાં ભરાવેલ નાની થેલી કાઢી 500 રૂપિયા આપ્યા અને કહ્યું, દીકરીઓ, આજ મારી અઠવાડિયાની દાડીનો હિસાબ આવ્યો। હમણાં રોજના 50 રૂપિયા દાડી વધારે ચાલે છે, એટલે આ વધારાના છે। પથારીમાં પડી પડી શોભા છટપટી રહી છે। ઊંઘ આવતી નથી એને। વારે ઘડીએ દાડીના 500 રૂપિયા આપવાવાળા માજી દેખાય છે। એ બેઠી થઈ ગઈ, 2 ગ્લાસ પાણી પીધું અને મનોમન એક નિશ્ચય પાક્કો કર્યો, હું પ્રશાંતને ના કહી દઈશ। મારે જ્ઞાતિ બહાર પરણવું નથી। જે સમાજે મજૂરી કરીને મને ડૉક્ટર બનાવવામાં મદદ કરી હોય એને છોડીને જવું નથી। ભગવાન મારા માટે મારી જ્ઞાતિનો લાયક મૃત્યુ ગોતી આપશે। પ્રશાંત એમડી કરતો હતો, સવર્ણ ઉચ્ચ જ્ઞાતિનો હતો। શોભાનું MBBS પૂરું થાય એટલે લગ્ન કરી લેવાનું નક્કી થયું હતું। શોભાએ આ વાત હજી ઘરનાથી છાની રાખી હતી। પ્રશાંતની
એક શરત હતી કે અમારી ઉચ્ચ સ્વર્ણ જ્ઞાતિના સગા નાની ગણાતી ખેડૂત જ્ઞાતિના લોકો સાથે સંબંધ ના રાખી શકે, એટલે તારે ઘર કુટુંબ અને જ્ઞાતિના બધા સંબંધ તોડી નાખવાના રહેશે. શોભાએ એ શરત માન્ય રાખી હતી, પણ અત્યારે શોભા એ નિર્ણયનો પુનર્વિચાર કરી રહી હતી. મને મેડિકલમાં પ્રવેશ મળ્યો ત્યારે બા બાપુજી, કાકા કાકી, મામા મામી કેટલા ખુશ થયા હતા. જ્ઞાતિના અજાણ્યા લોકોએ પણ અભિનંદન આપ્યા હતા. હવે હું પ્રેમ નામના મોહમાં, અંગત સ્વાર્થમાં એ બધાને છોડી દઉં તો લોકો મને ફિટકાર આપશે. બીજા ગરીબ મા બાપ છોકરીઓને ઊંચું શિક્ષણ આપતા અચકાશે. સમાજ મદદ કરવાની ના પાડશે. અને આવા જ વિચારો સાથે એને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને એ કોલેજ હોસ્ટેલ પર ગઈ. પોતાનાથી 1 વર્ષ પાછળના પોતાની જ્ઞાતિના વિદ્યાર્થી પ્રદીપને મળી. કન્યા છાત્રાલય અને નાણાં તંગીની તેને વાત કરી અને અંતે મૂળ વાત પર આવી. તમને મારા અને પ્રશાંતના સંબંધની ખબર તો હશે. અમારે કંઈ વાંધો પડ્યો નથી, પણ ડોક્ટરોમાં નાત બહાર પરણવું એવી ફેશન ચાલે છે. એને ખાતર જ આપણા સમાજથી દૂર થઈ જવું મને યોગ્ય લાગતું નથી. આપણા વડીલો એકબીજાને ઓળખે છે. હું તમારાથી 1 વર્ષ મોટી હોઈશ, પણ મને વાંધો નથી. તમને ના હોય તો તમે તમારા વડીલોને વાત કરો. હું મારા ઘરે કહી દઉં કે આપણી સગાઈ કરી નાખે, એટલે મારા પ્રશાંતવાળા પ્રકરણનો અંત આવી જાય. થોડા વર્ષ વીત્યા. શોભા અને પ્રતિભનું સામાજિક અને લગ્ન જીવન ખૂબ સુખી હતું. બીજું કંઈ ભલે ભૂલી જવાય, પણ દર મહિને પગારના 10% રકમ કન્યા છાત્રાલયને મોકલવાનું શોભા ભૂલતી નહીં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.